આજની આપણી વાર્તા છે અભિમાન તોડવું જરૂરી હતું. હું 60 વર્ષની ઉંમરે પરસેવે રેબઝેબ થઈને રોટલીઓ શેકતી અને મારી વહુ 20 ડિગ્રી એસીમાં સોફા પર આરામ ફરમાવતી. કામ હું કરતી, પણ સાંજે દીકરાની સામે તે કમરના દુખાવાનું નાટક કરીને સહાનુભૂતિ લઈ જતી. એક દિવસ મેં હિંમત કરીને દીકરાને મારો દાઝેલો કાંડો બતાવવો ચાહ્યો તો વહુએ એવી ચાલ ચાલી કે હું જ ખરાબ બની ગઈ. પરંતુ પછી દીકરાએ એક એવો નિર્ણય લીધો જે જોઈને બધાના હોશ ઉડી જશે. બપોરના 3:45 વાગ્યે ડાઇનિંગ રૂમ અને ઇસ્ત્રી કરવાની જગ્યા વચ્ચે કૌશલ્યાજીએ કોઈક રીતે ધ્રુજતા હાથે છેલ્લી રોટલી શેકી. પરસેવાના ટીપાં તેમની પાંપણ પરથી ટપકીને ચશ્માના કાચ પર પડી રહ્યા હતા, જેના કારણે તેમને ધૂંધળું દેખાતું હતું. તેમણે સાડીના છેડાથી ચશ્મા લૂંછ્યા અને થાળી પીરસી. થાળી લઈને તેઓ ડ્રોઈંગ રૂમ તરફ વધ્યા. જેવો તેમણે રસોડાની બહાર પગ મૂક્યો, એસીની ઠંડી હવામાં તેમના પરસેવાથી ભીંજાયેલા શરીરને સ્પર્શ થયો, જેનાથી તેમને એક ક્ષણ માટે ધ્રુજારી અનુભવાઈ. પરંતુ આ રાહત નહોતી. આ તેમના બીમાર શરીર માટે એક આંચકો હતો. કૌશલ્યાજીએ ધ્રુજતા અવાજે કહ્યું, "લે વહુ, જમી લે. દાળ થોડી ગરમ છે, સાચવજે." સોનમે ફોન બાજુ પર મૂક્યો અને થાળી તરફ જોયું. તેણે એક કોળિયો તોડ્યો અને મોઢું બગાડતા પ્લેટને પાછી ટેબલ પર ધકેલી દીધી. સોનમે ચીડાઈને કહ્યું, "માજી, આ દાળમાં મીઠું કેટલું ઓછું છે. તમને કેટલી વાર કહ્યું છે કે મારું બીપી લો રહે છે. તમે ઈચ્છો છો કે હું બેભાન થઈ જાઉં? અને આ રોટલી આ બાજુથી બળી ગઈ છે. શું હું બળેલી રોટલી ખાઉં?" હવે કૌશલ્યાજીનું દિલ બેસી ગયું. તેઓ મીઠાનો ડબ્બો લાવવા માટે પાછા વળવા લાગ્યા. પરંતુ ચક્કર આવવાથી તેમણે પાસે પડેલી ખુરશીનો સહારો લીધો. કૌશલ્યાજી બોલ્યા, "બેટા, ગેસની આંચ બહુ તેજ હતી અને આંખો સામે અંધારા આવી રહ્યા હતા, એટલે કદાચ ધ્યાન ન રહ્યું. હું બીજી લાવું છું." સોનમે હાથના ઈશારે રોકતા કહ્યું, "રહેવા દો, હવે ભૂખ મરી ગઈ મારી. તમે જાઓ અને મારી બ્લૂવાળી સાડી ઇસ્ત્રી કરી દો. મારે 4 વાગ્યે નીકળવાનું છે અને અત્યારે 3 વાગી રહ્યા છે. અને સાંભળો, સાડી શિફોનની છે. જો જરા પણ બળીને તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય." સોનમે ટીવીનો અવાજ વધારી દીધો અને ફરીથી સૂઈ ગઈ. બપોરના 3:15 વાગ્યે ઘરનો એક ખૂણો જ્યાં ઇસ્ત્રીનું ટેબલ રાખેલું છે, ત્યાં કૌશલ્યાજીએ પોતાનું જમવાનું જમ્યું નહોતું. ગળું સુકાઈને કાંટો થઈ રહ્યું હતું, પણ વહુનો હુકમ હતો. તેમણે ભારે લોખંડની ઇસ્ત્રી પ્લગમાં લગાવી. તેમના સાંધાનો દુખાવો હવે અસહ્ય બની ચૂક્યો હતો. તેઓ ઊભા રહી શકતા નહોતા, પણ ઇસ્ત્રીનું ટેબલ ઊંચું હતું, તેથી મજબૂરીમાં ઊભા રહેવું પડ્યું. ઇસ્ત્રી ગરમ થઈ. તેની વરાળે કૌશલ્યાજીને ફરીથી પરસેવે રેબઝેબ કરી દીધા. કૌશલ્યાજી મનમાં બોલ્યા, "હે ઈશ્વર, બસ આ સાડી ઇસ્ત્રી થઈ જાય પછી હું એક ગ્લાસ પાણી પીને જમીન પર જ સૂઈ જઈશ." તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. જેવો તેમણે સાડીનો છેડો ઇસ્ત્રી કરવા માટે ઉઠાવ્યો, નબળાઈને કારણે ઇસ્ત્રી તેમના હાથમાંથી લપસીને તેમના કાંડા પર લાગી ગઈ. "આહ, ઓ માં!" કૌશલ્યાજીની હળવી ચીસ નીકળી ગઈ અને સાડી જમીન પર પડી ગઈ. કાંડા પર લાલ નિશાન પડી ગયું હતું. ચામડી દાઝી ગઈ હતી. બળતરા એટલી તેજ હતી કે આંખોમાંથી ટપ-ટપ આંસુ પડવા લાગ્યા. અવાજ સાંભળીને સોનમ ત્યાં આવી. તેણે કૌશલ્યાજીના દાઝેલા હાથને નહીં, પણ જમીન પર પડેલી સાડીને જોઈ. સોનમ બરાડી ઉઠી, "આ શું કર્યું તમે? મારી 10,000ની સાડી જમીન પર ફેંકી દીધી. પોતા ઠીકથી માર્યા નથી અને તેના પર સાડી પાડી દીધી. તમે જાણી જોઈને આ બધું કરો છો ને, જેથી હું પાર્ટીમાં ન જઈ શકું." કૌશલ્યાજીએ પોતાના બળતા કાંડાને બીજા હાથથી દબાવી રાખ્યો હતો. પીડાથી તેમનો ચહેરો ફીકો પડી ગયો હતો. કૌશલ્યાજી ડૂસકા ભરતા બોલ્યા, "બેટા, મારો હાથ દાઝી ગયો. ઇસ્ત્રી લાગી ગઈ." સોનમે એક ક્ષણ માટે તેમના હાથ તરફ જોયું, પછી મોઢું ફેરવી લીધું. સોનમે કઠોરતાથી કહ્યું, "તો ધ્યાન ક્યાં હોય છે તમારું? ગળપણમાં મગજે પણ સાથ છોડી દીધો છે કે શું? જાઓ, બરનોર લગાડી દો. પણ પહેલાં આ સાડી ઇસ્ત્રી કરી આપો. નાટક કરીને કામથી બચવાની કોશિશ ન કરતા." આટલું કહીને સોનમ પગ પછાડતી ચાલી ગઈ.
કૌશલ્યાજી ત્યાં જ પરસ્પર બેસી ગયા. તેમની હિંમત જવાબ આપી ચૂકી હતી. ન શરીરમાં જીવ હતો, ન આત્મામાં સ્વાભિમાન બચ્યું હતું. તેમણે પોતાની ધ્રુજતી આંગળીઓથી દાઝેલા હાથ પર ફૂંક મારી અને દિવાલના સહારે ઊભા થવાની કોશિશ કરવા લાગ્યા. રસોડામાં તેમનું પોતાનું જમવાનું ઠંડુ પડી ગયું હતું અને અહીં વહુની સાડી ઇસ્ત્રીની રાહ જોઈ રહી હતી. ત્યારે જ બહારથી ગાડીનો હોર્ન વાગ્યો. સોનમની કિટ્ટી પાર્ટીની બહેનપણી તેને લેવા આવી ગઈ હતી. સોનમ દોડતી અંદર આવી. લાવો, હટો, તમારાથી એક સાડી પણ ઇસ્ત્રી થતી નથી. મોડું કરાવી દીધું મારું. તેણે કૌશલ્યાજીના હાથમાંથી સાડી ઝૂંટવી લીધી, જે હજી પૂરી ઇસ્ત્રી પણ થઈ નહોતી, અને તેમને ધક્કો મારીને બાજુ પર કર્યા. કૌશલ્યાજીનું સંતુલન બગડ્યું અને તેઓ ઘૂંટણભેર જમીન પર પડી ગયા. સોનમે પાછું વળીને જોયું પણ નહીં. તેણે જલ્દી સાડી લપેટી, પરફ્યુમ છાંટ્યું અને જતાં બોલી, સાંજે ડિનરમાં કંઈક હલકું બનાવજો. હું બહાર જમીને આવીશ. અને હા, આ ફેલાયેલો સામાન સમેટી લેજો. દરવાજો જોરથી બંધ થયો. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. ફક્ત કૌશલ્યાજીના રડવાનો દબાયેલો અવાજ એ મોટા આલિશાન ઘરમાં ગુંજી રહ્યો હતો, જ્યાં એસીની ઠંડક તો હતી, પણ સંબંધોની હૂંફ મરી ચૂકી હતી. તે આલિશાન ડ્રોઈંગ રૂમ, જ્યાં લાખોનું ઝુમ્મર લાગ્યું હતું અને ઇટાલિયન માર્બલ પાથરેલા હતા, તે વખતે કૌશલ્યાજીને કોઈ કબ્રસ્તાન જેવું લાગી રહ્યું હતું. તેઓ હજી પણ જમીન પર ઘૂંટણભેર બેઠા હતા. સોનમના ધક્કાથી તેમના ઘૂંટણમાં જે ઈજા થઈ હતી, તેની કળ હવે વળી રહી હતી, પરંતુ તેનાથી ક્યાંય વધુ બળતરા તેમના કાંડા પર હતી, જ્યાં ગરમ ઇસ્ત્રીએ તેમની ચામડી ઉખેડી નાખી હતી. કૌશલ્યાજી ફરશ પર મુઠ્ઠી ભીંસતા બોલ્યા, હે ગોવિંદ, શું આ જ દિવસ જોવા માટે મેં આટલી માનતાઓ માનીને દીકરો માંગ્યો હતો? તેમનો અવાજ ગળામાં જ રૂંધાઈ ગયો. તેમણે ધ્રુજતા હાથે પોતાની સાડીનો છેડો ઉઠાવ્યો અને તેને મોઢામાં દબાવી દીધો, જેથી તેમના રડવાનો અવાજ બહાર ન જાય. જો પાડોશીઓ સાંભળી લે તો દીકરાની બદનામી થશે. આ જ સંસ્કાર તેમને અત્યાર સુધી ચૂપ રાખી રહ્યા હતા. આંસુ તેમના ગાલની કરચલીઓ પરથી પસાર થઈને ફરશ પર ટપકી રહ્યા હતા. કૌશલ્યાજી પોતાની જાત સાથે વાત કરતા બોલ્યા, જે ઘરનો પાયો મેં નાખ્યો, જે દીકરાને મારી છાતીએ વળગાડીને મોટો કર્યો, આજે તે જ ઘરમાં હું એક વણ જોઈતા કચરા જેવી થઈ ગઈ છું. વહુ કહે છે હું નાટક કરું છું. તેમણે પોતાના દાઝેલા કાંડા તરફ જોયું. લાલ માંસ દેખાઈ રહ્યું હતું અને તેના પર ફોલ્લા પડવા લાગ્યા હતા. બળતરા એટલી હતી કે જાણે કોઈએ અંગારા મૂકી દીધા હોય. તેમણે પાસે રાખેલા પાણીના જગમાંથી થોડું ઠંડુ પાણી પોતાના કાંડા પર નાખ્યું. સી, પીડાથી તેમનો હાથમાં ધ્રુજી ઉઠ્યો. ઘરમાં કોઈ નહોતું જે તેમના પર મલમ લગાવે. કોઈ નહોતું જે કહે, માં તમે સૂઈ જાઓ, હું પગ દબાવી દઉં છું. તેઓ દિવાલનો સહારો લઈને માંડ ઊભા થયા. ઘૂંટણ કટકટ અવાજ કરી રહ્યા હતા. માથું ચકરાઈ રહ્યું હતું. ભૂખથી પેટમાં ચૂંક આવી રહી હતી, કારણ કે સવારથી ફક્ત ચા પીધી હતી. નજર સામે ડાઇનિંગ ટેબલ પર પડી, જ્યાં તેમનું ઠંડુ થઈ ગયેલું જમવાનું રાખ્યું હતું. જમવાની ઈચ્છા મરી પરવારી હતી. ત્યારે જ તેમની નજર ઘડિયાળ પર ગઈ. 4:45 વાગી ચૂક્યા હતા. સોનમનો હુકમ યાદ આવ્યો, સાંજે ડિનરમાં કંઈક હલકું બનાવજો અને ફેલાયેલો સામાન સમેટી લેજો. કૌશલ્યાજીએ પોતાની ભીની આંખો લૂંછી. કૌશલ્યાજી મનમાં વિચારવા લાગ્યા, જો સાંજે જમવાનું તૈયાર નહીં મળે તો રાત્રે ફરી કલેશ થશે. આદિત્ય પરેશાન થશે. ના, મારે ઉઠવું જ પડશે. એક 60 વર્ષની વૃદ્ધ માતા, જેનો હાથ દાઝેલો હતો, પગ ધ્રુજી રહ્યા હતા અને હૃદય ઘવાયેલું હતું. તે ફરીથી પોતાનો થાક અને દર્દ પોતાના છેડામાં બાંધીને લંગડાતા પગે એ જ રસોડા તરફ વધી, જે હવે તેના માટે કોઈ જેલથી ઓછું નહોતું. હોલમાં માત્ર સન્નાટો હતો, જે કદાચ ચીસો પાડીને કહી રહ્યો હતો કે મકાન તો પાકું છે, પણ માણસાઈ કાચી નીકળી. સાંજના 7 વાગ્યા હતા. સૂરજ આથમી ગયો હતો અને ઘરની લાઈટો થઈ ગઈ હતી. દિવાલ ઘડિયાળનો ટીક અવાજ સોનમ માટે કોઈ એલાર્મની જેમ વાગ્યો. 7:10 આદિત્યના ઓફિસેથી આવવાનો સમય થઈ ગયો હતો. સોનમ
જે અત્યાર સુધી સોફા પર પડી રહી હતી, અચાનક વીજળીની સ્ફૂર્તિ સાથે ઊભી થઈ ગઈ. તેના ચહેરાના હાવભાવ એમ બદલાયા જાણે કોઈ અભિનેત્રીએ કેમેરા ચાલુ થતાં જ પાત્ર બદલી લીધું હોય. તે ઉતાવળા પગલે રસોડામાં દાખલ થઈ. ત્યાં કૌશલ્યાજી આખો દિવસની હાડતોડ મહેનત પછી પહેલીવાર રાહતનો શ્વાસ લેવા માટે એક પ્લાસ્ટિકની ખુરશી પર બેઠા જ હતા. હજી તેમની કમર સીધી પણ નહોતી થઈ ત્યાં સોનમનો પડછાયો તેમના પર પડ્યો. સોનમે ગણગણતા પણ કડક અવાજે કહ્યું, માજી ઉઠો, અત્યારે ને અત્યારે. આદિત્યની ગાડીનો અવાજ આવવાનો જ હતો. કૌશલ્યાજી હડબડાઈને ઊભા થઈ ગયા. હા હા બેટી, હું તો બસ પાણીની બોટલો ભરીને ફ્રીજમાં મૂકતી હતી. સોનમે તેમના હાથમાંથી બોટલ ઝૂંટવીને પ્લેટફોર્મ પર પછાડી. સોનમે હાથ પકડીને ખેંચતા કહ્યું, અરે છોડો આ બધું, તમે ચૂપચાપ તમારા રૂમમાં જાઓ અને ખબરદાર જો આગામી 1 કલાક સુધી બહાર નીકળ્યા છો તો. કૌશલ્યાજી હેરાન થઈને બોલ્યા, પણ બેટી, દીકરો આવી રહ્યો છે, હું તેને પાણી તો આપી દઉં અને જૂઠું શું કામ બોલું? મેં તો આજે બધું કામ. સોનમની આંખોમાં એક ક્રૂર ચમક આવી ગઈ. તે કૌશલ્યાજીના ચહેરાની સાવ નજીક આવી. સોનમે ધમકી ભર્યા સ્વરે કહ્યું, જીભ બહુ ચાલવા લાગી છે તમારી. જો આદિત્ય સામે મોઢું ખોલ્યું છે કે કામ તમે કર્યું છે તો કાલથી જે થાઇરોઇડ અને બીપીની મોંઘી દવાઓ આવે છે ને એ બધી બંધ કરાવી દઈશ. તડપતા રહેજો પછી પલંગ પર. સમજ્યા તમે? કૌશલ્યાજીનું દિલ ફાળ પડ્યું. બીમારી અને લાચારીએ તેમને એટલા નબળા કરી દીધા હતા કે હવે દવાઓ બંધ થવાનો ડર મૃત્યુ કરતાં પણ મોટો હતો. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ હોઠ પર તાળું લાગી ગયું. તેઓ માથું નમાવીને ચોરની જેમ પોતાના જ ઘરના એક ખૂણાવાળા રૂમમાં ચાલ્યા ગયા. જેવા માજી અંદર ગયા કે સોનમનું નાટક શરૂ થયું. તેણે થોડી પહેલા રસોડામાં લટકતું ગંદુ એપ્રન પોતાના ગળે નાખ્યું, પોતાના રેશમી વાળનો અંબોડો વિખેરી નાખ્યો અને વાળની થોડી લટો જાણી જોઈને ચહેરા પર પાડી દીધી જેથી તે અસ્તવ્યસ્ત લાગે. રસોડાના પ્લેટફોર્મ પર રાખેલા લોટના ડબ્બામાં હાથ નાખીને થોડો સૂકો લોટ પોતાના ગાલ અને કપાળ પર લગાવી દીધો. સિંક પાસે જઈને ચહેરા પર પાણીના છાંટા માર્યા જેથી લાગે કે તે પરસેવે રેબઝેબ છે. સાફ સુથરા કિચન પ્લેટફોર્મ પર જઈને થોડી જાણી જોઈને થોડા કાપેલા શાકભાજી અને ચપ્પુ ફેલાવી દીધા. હવે રસોડું એવું લાગતું હતું જાણે ત્યાં કોઈ યુદ્ધ લડાયું હોય. સોનમ ડ્રોઈંગ રૂમમાં આવી અને તેણે એસી બંધ કરી દીધું અને પંખો પણ ધીમો કરી દીધો જેથી રૂમમાં ગરમી અનુભવાય. તે સોફાના ખૂણે નિઢાલ થઈને બેસી ગઈ. એક હાથથી પોતાનું માથું પકડ્યું અને ઊંડા શ્વાસ લેવા લાગી. દરવાજાની તિરાડમાંથી કૌશલ્યાજી આ બધું જોઈ રહ્યા હતા. તેમની ઘરડી આંખોએ જોયું કે કેવી રીતે તેમની આખા દિવસની મહેનતનો શ્રેય લેવા માટે તેમની વહુએ પળવારમાં વેશ પલટો કરી લીધો. તે કંઈક બોલવા માંગતી હતી, ચીસ પાડવા માંગતી હતી, પણ દવા બંધ થવાનો ડર તેમનું ગળું રૂંધી રહ્યો હતો. ત્યારે જ ટિંગ ટોંગ દરવાજાની ઘંટડી વાગી. સોનમના ચહેરા પર હવે થાક નહીં પણ એક બિચારી અબળા નારીનો મોહરું ચડી ચૂક્યું હતું. તે લથડિયા ખાવાનું નાટક કરતા દરવાજા તરફ વધી. દરવાજો ખુલ્યો. સામે આદિત્ય ઊભો હતો, ટાઈ ઢીલી કરેલી, ઓફિસનો થાક ચહેરા પર. આદિત્ય બોલ્યો, હે બેબી, ગુડ ઇવનિંગ. સોનમે જવાબમાં કંઈ કહ્યું નહીં, બસ એક ફીકું અને દર્દભર્યું સ્મિત આપ્યું અને દરવાજાની ચોખટનો સહારો લઈ લીધો. તેના શ્વાસ તેજ ચાલી રહ્યા હતા, જે બનાવટી હતા. સોનમે શ્વાસ ચડાવતા તૂટેલા અવાજે કહ્યું, ગુડ ઇવનિંગ આદિત્ય, આવી ગયા તમે? ઉફ, લાવો બેગ મને આપો. તેણે ધ્રુજતા હાથે બેગ લેવાની કોશિશ કરી. આદિત્યએ તરત જ તેનો હાથ પકડી લીધો. તેની નજર સોનમના દેખાવ પર ગઈ. વિખરાયેલા વાળ, કપાળ પર ચીપકેલો પરસેવો અને એપ્રન પર લાગેલો લોટ. આદિત્યનો સ્મિત ગાયબ થઈ ગયું. આદિત્યએ ચિંતિત થઈને કહ્યું, સોનમ ઊભી રહે, તું બેગ છોડ. તું આટલી થાકેલી કેમ લાગે છે? તારી હાલત તો જો. શું થયું? તબિયત તો ઠીક છે ને? સોનમ ધીમે ધીમે ચાલતી સોફા પાસે આવી અને ધબ દઈને એમ પડી જાણે હવે તેમાં ઊભા રહેવાની શક્તિ જ ના બચી હોય.
તેણે પોતાની કમર પર બંને હાથ રાખ્યા અને ચહેરા પર પીડાની રેખાઓ ઉપસાવી લીધી, બિલકુલ એમ જ જેમ અસલિયતમાં કૌશલ્યાજી કરતા હતા. સોનમે મગરના આંસુ લૂછતા કહ્યું, શું કહું આદિત્ય, આજનો દિવસ તો પહાડ જેવો હતો. સવારથી ફક્ત એક મિનિટ બેસવા નથી મળ્યું. નાસ્તો બનાવ્યો, પછી આખા ઘરનું ઝાડુ પોતું કર્યું, પછી લંચ, પછી કપડાં ધોયા, પછી તેને ઇસ્ત્રી કરીને હવે ડિનર. મારી કમર, એવું લાગે છે જાણે તૂટી જ જશે. આદિત્યએ જલ્દીથી પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને સોનમના મોઢે માંડ્યો. સોનમે એવી રીતે પાણી પીધું જાણે તે રણમાંથી આવી હોય. આદિત્યએ હેરાન થઈને પૂછ્યું, એકલી? તું આ બધું એકલી કરી રહી હતી? પણ મમ્મી તો ઘરે જ હતા ને? શું તેમણે તારી મદદ ના કરી? સોનમે ગ્લાસ ટેબલ પર મૂક્યો અને એક ઊંડો જૂઠો નિસાસો નાખ્યો. તેણે રસોડા તરફ અને પછી માજીના બંધ રૂમ તરફ ઇશારો કર્યો. સોનમે અવાજમાં લાચારીનું નાટક કરતા કહ્યું, માજી, અરે છોડો ને આદિત્ય, શું કામ વાત વધારો છો? તમને તો ખબર જ છે, ઘડપણમાં શરીર સાથ નથી આપતું. તે તો સવારે પરોઠા ખાઈને પોતાના રૂમમાં જ સૂતા, તે પછી ઉઠ્યા જ નહીં. મેં જગાડ્યા પણ નહીં. વિચાર્યું કે વડીલ છે, આરામ કરવા દઉં. આખું ઘર મેં એકલા હાથે સંભાળ્યું છે. આદિત્ય, મને લાગ્યું કે હું કરી લઈશ, પણ જો. સોનમે પોતાનો હાથ આગળ કર્યો. હથેળી પર એક બહુ જૂનો નાનો ડાઘ હતો, જે તેને કુકિંગ ક્લાસમાં લાગ્યો હતો, પણ તેને એવી રીતે બતાવ્યું જાણે તે આજે જ દાજી હોય. સોનમ બોલી, જુઓ મારા હાથ, તમારા અને માજી માટે રોટલીઓ શેકતા શેકતા ક્યારે દાજી ગયા ખબર પણ ના પડી. બરાબર એ જ વખતે બંધ રૂમની અંદર કૌશલ્યાજી પોતાના અસલી દાજીલા કાંડા પર ટૂથપેસ્ટ લગાવી રહ્યા હતા, જે આજે બપોરે સોનમની સાડી ઇસ્ત્રી કરતી વખતે દાઝ્યો હતો. બળતરાથી તેમનો જીવ નીકળી રહ્યો હતો, પણ બહાર દીકરાની વાતો સાંભળીને દિલની બળતરાએ એ શારીરિક ઘા કરતાં ક્યાંય વધારે હતી. આદિત્યનો ચહેરો ઉતરી ગયો. તેને પોતાની પત્નીની કુરબાની જોઈને તેના પર દયા આવી અને પોતાની માતાના આરામ પર ગુસ્સો. તેને લાગ્યું કે નવી પત્ની આટલું કષ્ટ વેઠી રહી છે અને માં આરામ ફરમાવે છે. આદિત્યએ ગુસ્સામાં મૂંઠી વીસતા કહ્યું, હદ થાય છે યાર. મમ્મી પણ શું? હું માનું છું તેમની ઉંમર છે, પણ શું તેઓ શાક પણ નહોતા સુધારી શકતા? શું તેઓ સોફા પર બેસીને કપડાં પણ નહોતા સમેટી શકતા? તું નવી છે આ ઘરમાં, તને હજી આદત નથી, છતાં તું આટલું કરી રહી છે અને તેઓ આખો દિવસ સૂઈ રહ્યા છે. સોનમે આદિત્યના ખભા પર માથું મૂકી દીધું, જેથી આદિત્ય તેના ચહેરા પર આવતું એક કુટિલ સ્મિત ના જોઈ શકે. સોનમે ધીમા અવાજે આગમાં ઘી હોમતા કહ્યું, છોડો ને, ગુસ્સો ના કરો. કદાચ તેમને મારા હાથનું બનેલું જમવાનું જ ન ભાવે, એટલે પોતે નથી ઉઠતા. હું બામ લગાવી લઈશ, તમે ફ્રેશ થઈ જાઓ. આદિત્ય બોલ્યો, ના સોનમ, આ ખોટું છે. તને ડૉક્ટરે સ્ટ્રેસ લેવાની ના પાડી છે. હું હમણાં જ મમ્મી સાથે વાત કરું છું. આદિત્ય ગુસ્સામાં ઊભો થયો અને ઝડપી ડગલે માતાના રૂમ તરફ વધ્યો. સોનમ સોફા પર પાછળની તરફ ઝૂકી ગઈ. તેણે પોતાનો ફોન ઉઠાવ્યો અને સ્ક્રીનમાં પોતાનો ચહેરો જોયો. તેના હોઠ પર એક શેતાની સ્મિત તરી આવ્યું. તેનું નિશાન બરાબર લક્ષ પર લાગ્યું હતું. તેણે મનમાં વિચાર્યું, હવે આવશે મજા, જ્યારે દીકરો પોતાની જ માનો ક્લાસ લેશે. રૂમની અંદર કૌશલ્યાજી દરવાજાને અડીને ઊભા હતા. તેમની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી. તેમણે પોતાના મોઢા પર જોરથી સાડીનો છેડો દબાવી રાખ્યો હતો, જેથી તેમના ડસકાનો અવાજ બહાર ન જાય. તેમનો દીકરો, જેને તેમણે પોતાના લોહી પરસેવાથી ઉછેર્યો હતો, આજે એક જૂઠાણાના બહેકાવવામાં આવીને તેમની સાથે લડવા આવી રહ્યો હતો. કૌશલ્યાજી મન જ મન ભાગી પડતા બોલ્યા, બેટા, જે માના હાથના ફોલ્લા તને નાનપણથી આજ સુધી ન દેખાયા, આજે તને તારી વહુનો જૂઠો પરસેવો અને નકલી ઈજા દેખાઈ ગઈ. મેં તારા ખાતર આજે મારી આંગળીઓ બાળી નાખી, કમર તોડી નાખી, અને તું મને જ કામચોર સમજી રહ્યો છે. હે ભગવાન, આ કેવો વહેંચણી છે મમતાની. વહુ એસીમાં સૂઈ ગઈ અને માં આગમાં તપી, પણ હમદર્દી તેને મળી જેણે ફક્ત નાટક કર્યું. ત્યારે જ દરવાજાનું હેન્ડલ ફર્યું. ખટ. આદિત્ય રૂમમાં દાખલ થવાનો જ હતો. કૌશલ્યાજીએ ઝડપથી પોતાના આંસુ લૂંછ્યા અને સૂવાનું નાટક કરવા લાગ્યા, જેથી દીકરાને એવું ન લાગે કે તેઓ દરવાજા પાસે ઊભા રહીને સાંભળતા હતા. નહીતર સોનમ તેમને ઘરમાંથી જ કઢાવી મૂકશે. આદિત્યનો ચહેરો ગુસ્સાથી લાલચોળ હતો. આદિત્ય ઊંચા અવાજે બોલ્યો, વાહ માં વાહ, માની ગયો તમને. બહાર સોનમ દર્દથી કણસી રહી છે.
તેની કમર તૂટી રહી છે અને તમે અહીં મજેથી એસીની હવામાં સૂઈ રહ્યા છો. કૌશલ્યાજીએ ધ્રુજતા હાથે પોતાના ચશ્મા ઉઠાવ્યા અને પહેરવાની કોશિશ કરી. બેટા, તું ક્યારે આવ્યો? હું તો બસ. આદિત્ય વાત કાપતા બરાડ્યો. બસ શું માં? મારે જૂઠું નથી સાંભળવું. સોનમે મને બધું જણાવ્યું. સવારથી તેણે એકલીએ આખું ઘર સંભાળ્યું છે. ઝાડુ, પોતા, જમવાનું, કપડાં. અને તમે તેને એક ગ્લાસ પાણી ભરીને પણ ના આપ્યું. તમને શરમ નથી આવતી? તે હજી નાની છે, આ ઘરમાં નવી છે. ડૉક્ટરે તેને આરામ કરવાનું કહ્યું છે અને તમે તેની પાસે નોકરાણીની જેમ કામ કરાવી રહ્યા છો. કૌશલ્યાજીને મન થયું કે ચીસ પાડીને કહી દે કે બેટા જો, મારો કાંડો જો, મારા પગ જો. હું સવારના 5 વાગ્યાથી ઊભી હતી, પણ ત્યારે જ તેમને દરવાજાની બહાર સોનમનો પડછાયો દેખાયો. સોનમ ઊભી રહીને સાંભળતી હતી. જો તેઓ મોટું ખોલશે તો કાલથી તેમની દવાઓ બંધ થઈ જશે. કૌશલ્યાજીએ માથું નમાવી દીધું. કૌશલ્યાજી રૂંધાયેલા ગળે બોલ્યા, મારાથી ભૂલ થઈ ગઈ બેટા. શરીર સાથ નહોતું આપી રહ્યું એટલે. આદિત્યએ હતાશામાં પોતાનું માથું પકડ્યું અને કડવાશ સાથે બોલ્યો, શરીર સાથ નહોતું આપી રહ્યું કે દાન જ સાફ નથી? જ્યારે પપ્પા હતા ત્યારે તો તમે આખા ઘરનું કામ કરતા હતા. હવે શું થઈ ગયું તમને? શું તમને સોનમની ઈર્ષા આવે છે કે તે આરામ કેમ કરે છે? જુઓ માં, હું આખો દિવસ ઓફિસમાં ઘસાઈ જાઉં છું, જેથી તમે લોકોને એ સારામાં આપી શકું. હું ઘરે આવીને આ સાસુ વહુનું ડ્રામા નથી સહન કરી શકતો. આદિત્ય એક ડગલું આગળ વધ્યો અને આંગળી ચીંધીને બોલ્યો, જે કોઈ ખંજરની જેમ કૌશલ્યાજીના છાતીમાં ઉતરી ગઈ. કાન ખોલીને સાંભળી લો માં, સોનમ મારી પત્ની છે. જો તેની તબિયત તમારી વજહથી, તમારા કારણથી બગડી ગઈ કે તેને કોઈ પણ સ્ટ્રેસ થયો, તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય. જો તમે ઘરના કામમાં હાથ ન વેચાવી શકતા હોવ તો ઓછામાં ઓછું બોજ તો ન બનો. બોજ? આ શબ્દ કૌશલ્યાજીના કાનમાં ઓગળેલા શીશાની જેમ પડ્યો. જે દીકરાને તેમણે પોતાની કુખમાં 9 મહિના બોજ નહીં પણ વરદાન સમજીને રાખ્યો, આજે તે જ દીકરાએ તેમને બોજ કહી દીધા. આદિત્યએ ઝટકા સાથે રૂમની લાઇટ બંધ કરી અને બોલ્યો, હવે ઊંઘી જાઓ. એમ પણ આખો દિવસ આજ તો કર્યું છે તમે. દરવાજો ફરીથી જોરથી બંધ થયો. રૂમમાં ફરી અંધારું છવાઈ ગયું. પણ આ વખતે અંધારું માત્ર રૂમમાં નહીં, કૌશલ્યાજીની જિંદગીમાં પણ છવાઈ ગયું હતું. તેઓ મોઢામાં છેડો દબાવીને ઘૂંટણમાં માથું નાખીને અંધારામાં ડસકા ભરીને રડવા લાગ્યા. તેમનો દાઝેલો કાંડો દુખતો હતો, પણ તેમનું માતૃત્વ આજે તેનાથી પણ વધુ ખરાબ રીતે બળી રહ્યું હતું. અને બહાર હોલમાં સોનમ તેના પતિને વળગીને પોતાની જીતનો જશ્ન મનાવી રહી હતી. રાત્રે 11 વાગ્યે ડાઇનિંગ ટેબલ પર સન્નાટો હતો. માત્ર ચમચીઓના પ્લેટ સાથે અથડાવાનો અવાજ આવતો હતો. સોનમ બહુ નજાકતથી માથું ઊંચું કરીને ચમચીથી ભાત ખાઈ રહી હતી. તેના ચહેરા પર વિજયનો ભાવ હતો. બીજી તરફ કૌશલ્યાજી ડાઇનિંગ ટેબલના ખૂણાવાળી ખુરશી પર એવી રીતે સંકોચાઈને બેઠા હતા જાણે તેઓ કોઈ ગુનેગાર હોય. તેમની થાળીમાં સૂકી રોટલી અને થોડીક દાળ હતી. તેમનો ડાબો હાથ ટેબલની નીચે હતો અને તેઓ ફક્ત જમણા હાથે ધીમે ધીમે કોળીઓ તોડી રહ્યા હતા. ત્યારે જ આદિત્યએ પોતાની માતા તરફ જોયું. તે બહુ ગુસ્સામાં હતો, પણ મીઠું તેમની તરફ રાખ્યું હતું. એટલે તે ગુસ્સાથી બોલ્યો, માં, દાળમાં મીઠું ઓછું લાગે છે. જરા તે મીઠાની ડબ્બી આગળ કરો. કૌશલ્યાજી એક ક્ષણ માટે થંભી ગયા. મીઠાની ડબ્બી તેમની જમણી તરફ થોડી દૂર હતી. આદત મુજબ તેમણે તેને ઉઠાવવા માટે પોતાનો જમણો હાથ આગળ વધાર્યો. જેવો તેમણે હાથ લાંબો કર્યો, તેમની સાડીનો છેડો કાંડા પરથી પાછળ સરકી ગયો. ત્યાં કાંડાની બરાબર ઉપર એક ઘેરો લાલ અને કાળો પડી ગયેલો ઘા હતો. ચામડી ઉખડી ગઈ હતી અને તેના પર પાણીના ફોલ્લા પડ્યા હતા, જે બપોરે ઇસ્ત્રીથી દાઝ્યા હતા. અને તેની બરાબર બાજુમાં એક ઘેરો વાદળી નિશાન હતું, જે સોનમના ધક્કાથી અને જમીન પર પડવાથી લાગ્યું હતું. આદિત્યની નજર જેવી એ ભયાનક ઘા પર પડી, તેનો કોળિયો હાથમાં જ રહી ગયો. તેણે વીજળીની ગતિએ માતાનો કાંડો પકડી લીધો. આદિત્ય આંખો ફાડીને ધ્રુજતા અવાજે બોલ્યો, માં, આ શું છે? હે ભગવાન, આટલો ઊંડો ઘા અને આ વાદળી નિશાન, જાણે કોઈએ માર્યું હોય કે જોરથી દબાવ્યું હોય. કૌશલ્યાજીનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું, જાણે કરંટ લાગ્યો હોય. તેમણે ઝટકા સાથે પોતાનો હાથ ખેંચવાની કોશિશ કરી અને તરત જ છેડાથી ઢાંકી દીધો.
તેમની આંખોમાં પીડા નહીં પણ સોનમનો ડર હતો. કૌશલ્યાજી હકબકાતા અને પરસેવો લૂંછતા બોલ્યા, કંઈ નથી બેટા, એ તો રોટલી શેકતી વખતે તવાની કિનારી લાગી ગઈ હતી, અને આ વાદળી નિશાન, એ તો હું દરવાજાની ચોખટ સાથે અથડાઈ ગઈ હતી. ગળપણ છે ને, બરાબર દેખાતું નથી. સામે બેઠેલી સોનમ એક ક્ષણ માટે ગભરાઈ ગઈ. તેના હાથમાંથી ચમચી છટકતા છટકતા બચી, પણ તેણે તરત જ દાવ બદલ્યો. સોનમ બેદરકારીથી વાત દબાવતા બોલી, હા આદિત્ય, માજી આજકાલ બહુ બેદરકાર થઈ ગયા છે. મેં ના પણ પાડી હતી કે રહેવા દો, હું રોટલી બનાવી લઈશ, પણ માનતા જ નથી. જીદ કરીને રસોડામાં ઘૂસી ગયા અને બાળી નાખ્યો ને હાથ. હવે તમે જ સમજાવો અમને. આદિત્યએ સોનમની વાત સાંભળી, પણ આ વખતે તેણે હા માં માથું ન હલાવ્યું. તેણે જમવાનું છોડી દીધું. તેની નજર તેની માતાના ઢાંકેલા હાથ પર ટકેલી હતી. તેનું મગજ એક જાસૂસની જેમ વિશ્લેષણ કરી રહ્યું હતું. જૂઠ, આ સફેદ જૂઠ છે. જો રોટલી બનાવતી વખતે હાથ દાજે તો તે આંગળીઓના ટેરવા પર દાજે, અથવા હથેળીની કિનારી પર. કાંડાની ઉપરનો ભાગ તવા પર કેવી રીતે લાગી શકે? અને તે ઘા, તે કોઈ ગોળ તવાનો નથી, પણ કોઈ ત્રિકોણાકાર ભારે વસ્તુ જેવો છે, જેમ કે ઇસ્ત્રીની અણી. અને તે વાદળી નિશાન દરવાજા સાથે અથડાવાથી કપાળ કે ખભા પર ઈજા થાય, કાંડાના અંદરના ભાગમાં નહીં. તે નિશાન એવું હતું જાણે કોઈએ કાંડાને મરોડ્યું હોય કે ધક્કો આપ્યો હોય. માં છેલ્લા 40 વર્ષથી રોટલી બનાવી રહી છે, તેમનાથી આવી બાળ બુદ્ધિ જેવી ભૂલ કેવી રીતે થઈ શકે? આદિત્યએ ધીમેથી માથું ઊંચું કરીને સોનમ તરફ જોયું. સોનમ પાણી પી રહી હતી, પણ ગ્લાસ પકડેલી તેની આંગળીઓ થોડી ધ્રુજી રહી હતી. તેની આંખોમાં ચિંતા નહીં, પણ પકડાઈ જવાનો ડર હોય તેવા ચોરની ગભરામણ હતી. આદિત્ય સમજી ગયો, દાળમાં કંઈ કાળું નથી, પણ આખી દાળ જ કાળી છે. તેણે કંઈ કહ્યું નહીં, બસ ચૂપચાપ ઊભો થઈ ગયો. આદિત્ય, મારું પેટ ભરાઈ ગયું છે, હું સૂવા જાઉં છું. બીજી સવારે 9 વાગ્યે આદિત્ય તૈયાર થઈને હોલમાં આવ્યો. તેણે પોતાનું લેપટોપ બેગ ઉઠાવ્યું. સોનમ સોફા પર બેસીને મેગેઝિન વાંચી રહી હતી, અથવા વાંચવાનું નાટક કરી રહી હતી. આદિત્યએ સપાટ અવાજે કહ્યું, સોનમ, હું ઓફિસ જાઉં છું. આજે એક બહુ જરૂરી ક્લાયન્ટ મીટિંગ છે. કદાચ રાત્રે મોડું થશે. ડિનરની ચિંતા કરતી નહીં. સોનમનો ચહેરો ખીલી ઉઠ્યો. પતિ મોડો આવશે એટલે આજે ફરીથી આખો દિવસ તેની જ હુકુમત ચાલશે. સોનમે ઉત્સાહ છુપાવતા કહ્યું, ઓકે જાનો, કોઈ વાંધો નહીં. કામ જરૂરી છે, તમે આરામથી આવજો. હું ઘર સરસ રીતે સંભાળી લઈશ. લવ યુ, બાય. સોનમના ચહેરા પર શાંતિ આવી ગઈ. કાંટો નીકળી ગયો. હવે આઝાદી. આદિત્યએ માના રૂમ તરફ જોયું. દરવાજો બંધ હતો. તેણે ભારે હૈયે ઘરની બહાર પગ મૂક્યો, કાર સ્ટાર્ટ કરી અને જતો રહ્યો. સોનમે દોડીને દરવાજો બંધ કર્યો અને અંદરથી કડી લગાવી દીધી. સોનમ પોતાની જાતને બોલી, ચાલો ભલા ટળી. હવે પેલી ડોસીને બતાવું છું કે કાલે રાત્રે તેણે હાથ બતાવવાની હિંમત કેવી રીતે કરી. પરંતુ આદિત્ય ઓફિસ નહોતો ગયો. તેણે પોતાની કાર સોસાયટીની બહાર કાઢી અને 2 ગલી છોડીને એક ઝાડ નીચે પાર્ક કરી દીધી. તેણે પોતાની કાંડા ઘડિયાળ જોઈ. 9:15 વાગ્યા હતા. આદિત્યએ સ્ટીયરિંગ વ્હીલ પર મુઠ્ઠી પછાડતા વિચાર્યું, જો માં ખરેખર સૂતી હશે, જેવું સોનમ કહે છે, તો ઘર શાંત હશે. હું મારા શક માટે માફી માંગી લઈશ. પણ જો મારો શક સાચો હશે, તો અત્યારે એ ઘરમાં કંઈક અલગ જ દ્રશ્ય ચાલતું હશે. આદિત્યએ પોતાના લેધરના બૂટ કારમાં જ ઉતારી દીધા અને સ્પોર્ટ્સ શૂઝ પહેરી લીધા, જેથી ચાલવાનો અવાજ ના આવે. તે કારમાંથી નીકળ્યો અને દબે પગે પાછો પોતાના ઘર તરફ વધ્યો. તે મુખ્ય દરવાજેથી ન ગયો, પણ ઘરના પાછળના ભાગે ગયો, જ્યાં રસોડાનો પાછલો દરવાજો હતો. સદનસીબે એ દરવાજાની એક વધારાની ચાવી આદિત્ય હંમેશા પોતાના પાકીટના ગુપ્ત ખાનામાં રાખતો હતો, જેના વિશે સોનમ જાણતી નહોતી. તેણે ધ્રુજતા હાથે ચાવી તાળામાં લગાવી, ધીરેથી અવાજ કર્યા વગર તાળું ખોલ્યું અને દરવાજો સહેજ ધકેલ્યો. રસોડામાંથી અવાજો આવી રહ્યા હતા. વાસણો પડવાનો અવાજ અને કોઈનો ચીસ પાડવાનો દબાયેલો અવાજ. આદિત્યનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તે સીડીઓની પાછળ છુપાઈ ગયો અને પોતાનો ફોન કાઢીને વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું.
હવે તેની સામે સત્ય આવવાનું હતું. સવારના 9:30 વાગ્યા હતા. આદિત્યએ પોતાના શ્વાસ રોક્યા અને બિલાડીની જેમ દબે પગે પાછલા દરવાજેથી રસોડામાં કદમ મૂક્યો. તેણે પોતાને ફ્રીજ અને દિવાલની ઓથમાં છુપાવી લીધો. અહીંથી તેને હોલનો પૂરો નજારો દેખાતો હતો, પણ હોલમાં બેઠેલી વ્યક્તિ તેને જોઈ શકે તેમ નહોતી. તેણે ફોનમાં રેકોર્ડિંગ ચાલુ રાખ્યું. આદિત્યએ જે જોયું તેનાથી તેનું લોહી ઉકળી ઉઠ્યું. નસો ખેંચાવા લાગી. હોલમાં સોનમ સોફા પર જાણે લાટ સાહેબ હોય તેમ પગ ફેલાવીને પડી હતી. ટીવી પર મોટેથી કોઈ પાર્ટી સોંગ ચાલી રહ્યું હતું. તેના એક હાથમાં ચાનો મગ હતો અને બીજા હાથમાં ફોન. તે પોતાની મા સાથે વાત કરી રહી હતી. સોનમ ફોન પર ખડખડાટ હસતા બોલી, "અરે હા માં, આદિત્યને તો સાવ ઉલ્લુ બનાવી દીધો. એ સમજે છે કે તેની વહાલી માને ઘડપણની બીમારી છે. બિચારો મારો વર, એને શું ખબર કે તેની મા પાસે તો હું ઘરની નોકરાણીની જેમ કામ કરાવું છું. નોકરાણી પણ પૈસા માંગે, આ તો મફતમાં ઘસાય છે." સોનમે ચાની ચૂસકી લીધી અને હસતા હસતા ફરી બોલી, "અને ખબર છે, કાલે પેલો ચીપિયો જરા જોરથી લાગી ગયો હતો ડોસીના કાંડા પર. આદિત્ય રાત્રે જોઈ લેત તો પંગો થઈ જાત, પણ મેં સંભાળી લીધું. કહી દીધું કે બેદરકારીથી દાઝી ગઈ. માની ગયો મૂર્ખ." આ બાજુ રસોડાના ભોંયતળિયે 60 વર્ષના કૌશલ્યાજી બેઠા હતા. તેમની સામે પથ્થરનો ભારે ખલ રાખ્યો હતો. તેઓ તાજો મસાલો ખાંડી રહ્યા હતા. જ્યારે પણ તેઓ ભારે પથ્થર ઉઠાવતા તેમના દાઝેલા કાંડામાં અસહ્ય પીડા થતી. મોઢામાંથી શીશી અવાજ નીકળતો, પણ તેઓ અટકતા નહોતા. ત્યારે જ સોનમની નજર રસોડા તરફ ગઈ. સોનમે સોફા પરથી જ બરાડો પાડ્યો, "એ ડોસી, હાથ ધીમો કેમ ચાલે છે તારો? નાટક ના કર. તારો દીકરો ગયો ઓફિસ. હવે તને કોઈ નહીં બચાવે. સાંભળી લે કાન ખોલીને. જો 10 મિનિટમાં આ મસાલો ના પીલાયો ને તો કાલે હાથ બાળ્યો હતો, આજે આ ઉકળતી ચા તારા મોઢા પર ફેંકી દઈશ. સમજી?" કૌશલ્યાજીનું દિલ ફફડી ઉઠ્યું. તેઓ ડરના માર્યા વધુ ઝડપથી હાથ ચલાવવા લાગ્યા. તેમની આંખોમાંથી ટપકતા આંસુ એ મસાલામાં ભળી રહ્યા હતા, જે તેમના દીકરાના જમવા માટે તૈયાર થઈ રહ્યા હતા. આદિત્ય હવે વધુ સહન ન કરી શક્યો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ દુઃખના નહીં, પણ ભયંકર ક્રોધના આંસુ હતા. તે રસોડામાંથી બહાર નીકળ્યો. જમીન પર બેઠેલી માતાએ તેને જોઈ લીધો. તેમની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે ઈશારાથી ના પાડી, "બેટા, કંઈ ના બોલીશ." પણ આદિત્યએ માતાને હાથના ઈશારાથી શાંત રહેવા કહ્યું. તે દબે પગે હોલમાં ગયો અને સીધો સોનમના સોફાની પાછળ જઈને ઊભો રહ્યો. સોનમને ભણકારા પણ ના આવ્યા. સોનમ ફોન પર બોલી, "સારું માં, રાખું છું. જરા ઉઠીને આ ડોસીનો ક્લાસ લેવો પડશે, નહીતર માથે ચડશે." સોનમે ફોન રાખ્યો અને જેવી સોફા પરથી ઉઠવા માટે વળી, તેનો ચહેરો આદિત્યની છાતીથી માત્ર 2 ઇંચ દૂર હતો. સોનમની ચીસ ગળામાં જ અટકી ગઈ. સામે આદિત્ય ઊભો હતો. તેની આંખો અંગારા જેવી લાલ હતી. કપાળની નસો ફૂલી ગઈ હતી અને જડબું ભીંસાયેલું હતું. સોનમના હાથમાંથી ફોન છટકીને ધડામ કરતો નીચે પડ્યો. તેના ચહેરા પરથી લોહી ઉડી ગયું, જાણે કોઈએ નીચોવી લીધું હોય. સોનમ પરસેવે રેબઝેબ થઈને હકબકાતા બોલી, "આદિત્ય, તમે તો મીટિંગમાં." આદિત્ય અત્યંત શાંત પણ કંપારી છૂટી જાય તેવા ભારે અવાજે બોલ્યો, "હા, મીટિંગમાં ગયો હતો, પણ એ ભૂલી ગયો હતો કે ઘરમાં પોતાની દેવી જેવી માતાને એક જલ્લાદના ભરોસે છોડી ગયો છું." સોનમના હોઠ ધ્રુજવા લાગ્યા. તેણે આદિત્યનો હાથ પકડવાની કોશિશ કરી. "આદિત્ય બાબુ, મારી વાત સાંભળો. એ તો હું મા સાથે મજાક કરતી હતી. તમે ખોટું સમજો છો." આદિત્યએ ઝટકા સાથે પોતાનો હાથ ખેંચી લીધો, જાણે કોઈ ગંદકીને અડી લીધું હોય. તે ઉતાવળા ડગલે રસોડા તરફ વધ્યો. તેણે નમીને કૌશલ્યાજીના હાથમાંથી પેલો ભારે પથ્થર લઈ લીધો અને એક તરફ ફેંકી દીધો. તેણે પોતાની ધ્રુજતી માતાને બાહુપાસમાં લઈ ઉઠાવી. આદિત્ય રૂંધાયેલા ગળે બોલ્યો, "માં, તને મારી કસમ છે, સાચું કહે છે. આ હાથ રોટલી શેકતી વખતે દાઝ્યો હતો કે આ ડાકણે ચીપિયાથી ડામ આપ્યો હતો?" કૌશલ્યાજી હવે જૂઠું ના બોલી શક્યા. દીકરાનો પ્રેમ જોઈને તેમની ધીરજ ખૂટી ગઈ. તેમણે માથું નમાવી દીધું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેમની ચૂપકીદી અને આંસુઓએ બધી જ સાક્ષી આપી દીધી. આદિત્યએ માને ખુરશી પર બેસાડ્યા અને વળીને સોનમ તરફ વધ્યો.
સિંહની જેમ આગળ વધતા આદિત્યને જોઈ સોનમ પાછળ હટતી ગઈ, ત્યાં સુધી કે તેની પીઠ દિવાલ સાથે અથડાઈ ગઈ. સોનમ ગરગરતા બોલી, સોરી આદિત્ય, પ્લીઝ, મારાથી ભૂલ થઈ ગઈ, હવેથી હું. આદિત્યએ ગ્રસના કરી, સોરી? કાલે તે મારી માના નાજુક કાંડા પર ગરમ ચીપિયો ડામ્યો અને આજે તું તેમના પર ગરમ ચા ફેંકવાની હતી. જાણે છે સોનમ, હું રેકોર્ડિંગ પણ કરી શકતો હતો, પોલીસને વિડીયો પણ બતાવી શકતો હતો, પણ મારે આજે મારી પોતાની આંખો પર ભરોસો કરવો હતો. આદિત્યની નજર ટેબલ પર પડેલા ગરમ ચાના કપ પર પડી જે સોનમ પી રહી હતી. તેણે ઝટકા સાથે એક કપ ઉઠાવ્યો. સોનમ ડરના માર્યા ચીસ પાડી ઉઠી. ના આદિત્ય ના, મને બાળીશ નહીં. તેણે પોતાના હાથોથી ચહેરો ઢાંકી દીધો. આદિત્યએ એક કપ સોનમના ચહેરા પર નહીં પણ પૂરી તાકાતથી સોનમના ખુલ્લા પગ પાસે જમીન પર પછાડ્યો. કાચના ટુકડા વિખરાઈ ગયા અને ગરમ ચા સોનમના પગ પર ઉડી. સોનમ ઉછળીને સોફા પર ચડી ગઈ. આદિત્યએ કઠોરતાથી કહ્યું, શું થયું? ફક્ત ચાના ટીપાથી આટલી ડરી ગઈ? તે તો મારી માનું માંસ ભાળ્યું છે. તને શું લાગ્યું હતું હું ઓફિસમાં બેસીને પૈસા કમાઈશ, તારી અયાશીઓ પૂરી કરીશ અને તું મારી માને ગુલામ બનાવીશ? તે ફક્ત મમતાની વહેંચણી નથી કરી સોનમ, તે એક દીકરાનો વિશ્વાસ અને એક પતિના સન્માનના કટકા કર્યા છે. આદિત્યએ મુખ્ય દરવાજો આંખો ખોલી નાખ્યો અને બોલ્યો, નીકળી જા અત્યારે ને અત્યારે, આ જ કપડામાં. સોનમ બોલી, આદિત્ય, હું ક્યાં જઈશ? લોકો શું કહેશે? આદિત્ય બોલ્યો, શુક્ર મનાવ કે હું તને ફક્ત ઘરની બહાર કાઢી રહ્યો છું. જો મેં પોલીસ બોલાવીને સિનિયર સિટીઝન એબ્યુઝ એક્ટ અને ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ઠોકી દીધો તો તારી બાકીની જિંદગી જેલની ઘંટી પીસતા કપાશે, જ્યાં તારે સાચે જ મસાલા પીસવા પડશે. આદિત્યએ સોનમનો હાથ પકડ્યો અને તેને ખેંચીને દરવાજાની બહાર કરી દીધી. આદિત્ય બોલ્યો, મારા વકીલના છૂટાછેડાના પેપર્સ તારી માના ઘરે પહોંચી જશે. હવે ત્યાં જઈને જ તારી રીલ્સ બનાવજે. સોનમના મોઢા પર દરવાજો બંધ થઈ ગયો. ઘરની અંદર હવે શાંતિ હતી. આદિત્ય પાછું રસોડામાં આવ્યું. કૌશલ્યાજી હજી પણ સહમેલા હતા. આદિત્યએ માના ચરડોમાં માથું મૂકી દીધું અને બાળકની જેમ રડવા લાગ્યો. આદિત્ય બોલ્યો, મને માફ કરી દે માં, મને ખબર જ ના પડી કે મારા જ ઘરમાં તારી આવી હાલત હતી. કૌશલ્યાજીએ પોતાના દાજેલા હાથે દીકરાનું માથું પંપાડ્યું અને બોલ્યા, કાંઈ વાંધો નહીં બેટા, મોડે મોડે પણ મારો રામ વનવાસથી પાછો તો ફર્યો. તે દિવસે ઘરમાંથી ફક્ત એક વહુ નહોતી નીકળી, પણ એ ઘરમાંથી કળિયુગની વિદાય થઈ હતી. મિત્રો, તમે આ વાર્તા ક્યાંથી જોઈ રહ્યા છો? તમારી જગ્યાનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી મારી આવનારી દરેક વિડીયો સૌથી પહેલાં તમને મળે. આભાર.